નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હવે મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર પાસે કોઈ એવા ખાસ મુદ્દાઓ રહ્યા નથી કે જે ચૂંટણી સમયે જનતાને લોભાવી શકે. અત્યાર સુધી એમની પાસે મુદ્દાઓ હતા. 370 ની અમે કલમ હટાવીશું, રામ મંદિર બનાવશું, એટલે લોકોએ એ મુદ્દાઓ પર બીજેપી ને વોટ આપ્યા. પણ હવે મને એવું લાગે છે કે આની પાસે કઈ મુદ્દા રહ્યા નથી, એટલે રોજ નવા નવા હથકંડાઓ લાવ્યા રાખે. હમણાં છેલ્લા 4-5 દિવસથી ચાલે છે કે મેરી માં કો ગાલી દી. પણ કોને ગાળો આપી, કોની પાસે તમે માફી માંગવાની વાત કરો છો, કોને માફી મગાવી છે તમારે? આ કોઈ તમારો કોઈ તટસ્થ મુદ્દો નથી. ગાળ તમારી માને કોઈ દઈ જાય, તમે માફી કોઈ પાસે મગાવરાવો, એ તો કેવું ચાલે? એ તમારા અંધભક્તોને ગળે વાત ઉતરે. બાકી દેશના જાગૃત નાગરિક છે એ લોકોને આ વાત ગળે ઉતરે નહીં. હવે મારે વાત કરવી છે દોસ્તો, બરાબર ખાસ ધ્યાનથી સાંભળજો, વિડીયોને શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. ન્યૂઝપેપરની અંદર મેં વાંચ્યું વોકલ ફોર લોકલ સાથે સાથે મેક ઇન ઇન્ડિયાની પણ જાહેરાત કરવી. વિચાર કરો તમે, આ મુદ્દો લઈને આવ્યા છે. વિદેશી છોડો, સ્વદેશી અપનાવો. અત્યાર સુધી તો તમને બહુ વાલું લાગતું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ, હાઉડી મોદી. ડોનાલ્ડ ટ્રમ્પને લઈને 100 કરોડનો ખર્ચો કર્યો, ગરીબોના ઝૂંપડા ઢાંકી દીધા. ગરીબી ડોનાલ્ડ ટ્રમ્પ ન દેખી જાય એટલા માટે. ડોનાલ્ડ ટ્રમ્પ સામે તમારો વિકાસ ખુલ્લો ન પડી જાય એટલા માટે તમે કપડા ઢાંકી દો. અને હવે તમે એમ કહો છો કે વિદેશીને ભૂલો, સ્વદેશી વસ્તુઓ અપનાવો. ચાલો કોઈ વાંધો નહીં, પણ તમે આ કામ સોંપ્યું કોને? દોસ્તો બરાબર ખાસ ધ્યાનથી સાંભળજો. હવે સ્કૂલના શિક્ષકોને આ કામ સોંપવામાં આવ્યું છે. આનું હોમવર્ક કરવા માટે સ્કૂલના શિક્ષકોને આ કામ આપ્યું છે. સાથે સાથે સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓને પણ આ પ્રચાર કરવો, એવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે. હવે વિચાર કરો તમે, તમારા બાળકો ત્યાં ભણવા જાય છે કે પછી આવી બધી વસ્તુનો પ્રચાર કરવા માટે જાય છે? ક્યારે તમે વિચાર કર્યો છે આ બાબતે કે આપણા બાળકો ત્યાં જાય છે તો ઘણી બધી વખત આપણને એવું પણ જોવા મળે છે કે ભાઈ રેલીઓમાં પણ આ લોકો લઈ જાય છે, કે સભા હોય તો ત્યાં પણ તમારા બાળકોને લઈ જાય છે. ઘણી બધી વખત આપણે જોયું છે. તો તમે વિચાર કરો, તમારા બાળકોને તમે ઘરેથી ભણવા મોકલો છો અને આ લોકો પોતાની ખુરશી બચાવવા માટે, સત્તામાં ટકી રહેવા માટે નત નવા હથકંડાઓ લાવે અને જાગૃત લોકો એની સાથે નથી જોડાતા. તો હવે સ્કૂલના શિક્ષકોને, સ્કૂલના વિદ્યાર્થીઓને આ કામ કરવાનું કહે છે. એટલે મારે પૂછવું છે નરેન્દ્રભાઈ મોદીને, 30 વર્ષ તમે ગુજરાતની અંદર રાજ કર્યું, તમારી સરકારે 12 વર્ષથી તમે કેન્દ્રની અંદર છો, તો આજે પણ તમારે ચૂંટણી જીતવા માટે વિદ્યાર્થીઓનો સહારો લેવો પડે છે? શરમ આવી જોઈએ તમને? 30 વર્ષમાં તમે કર્યું શું? એટલે હું દરેક વાલીઓને કહેવા માંગુ છું કે તમારા બાળકો સ્કૂલમાં ભણવા જાય છે કે પછી આ ભાજપનો પ્રચાર કરવા માટે જાય છે? હવે આ પ્રચાર કરવાનું ચાલુ કરવાનું છે. વિદેશી છોડો, સ્વદેશી અપનાવો. તો તમારી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જેમના ઘરે વિદેશની અસંખ્ય આઈટમો હશે. એમની પાસે આઈફોન હશે તો એ પણ વિદેશનો છે. તો ત્યાં તો તમે કોઈ કહેતા નથી. ખાલી જનતાને મૂર્ખ બનાવવા માટે, તમારી સત્તામાં તમારે ટકી રહેવા માટે તમે જનતાને હવે એવું કહેવા લાગ્યા છો કે વિદેશી વસ્તુઓ ભૂલીને આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવી જોઈએ. અત્યાર સુધી તમને ન યાદ આવ્યું? 10 વર્ષથી તમારી સરકાર કેન્દ્રમાં બેઠી છે તો અત્યાર સુધી તમને યાદ ન આવ્યું? પેલા ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ નાખ્યો, એટલે એને મુંહતોડ જવાબ માટે વિદેશી છોડો, સ્વદેશી અપનાવો. લાલાક કરી શકે એવી તો તેવર છે નહીં સાહેબમાં. એટલે હું દરેક વાલીઓને કહેવા માંગુ છું, જો તમારા બાળકો આવી પ્રવૃત્તિઓ ત્યાં કરતા રહેશે ને તો ક્યારેય તમારા બાળકો આગળ નહીં વધે. એટલું યાદ રાખજો તમે. આ લોકોને તો પોતાની ખુરશી ટકાવી રાખવાની છે. એ લોકો સત્તામાં કેવી રીતે રહે અને જનતા ભલે બરબાદ થાય, હેરાન થાય, એના છોકરાઓ ભણે ન ભણે એને કાંઈ લેવા દેવા નથી. અને મારે બીજું પૂછવું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કે કેમ તમારે અંધભક્તો ઓછા પડે છે આવો બધો પ્રચાર કરવા માટે? કે તમે આ હોમવર્ક શિક્ષકોને આપ્યું છે? શિક્ષકો પાસે બીજું કઈ કામ જ નથી?
શિક્ષકો પાસે બીજું કઈ કામ જ ન હોય એમ આ કામ શિક્ષકોને સોંપી દીધું. વિચાર કરો તમે. બાળકોને પણ આ વાતનો પ્રચાર કરવા માટે આગ્રહ કર્યો. એટલે મારે કહેવું છે દરેક વાલીઓને કે તમારા બાળકોનું ધ્યાન રાખજો. કઈ સરકારમાં તમારા બાળકો સરકારી સ્કૂલમાં કેવી રીતે ભણે છે એની તપાસ કરતા રહેજો. કારણ કે આ લોકોને તો ખુરશી બચાવવાની છે ગમે એમ કરી. પણ જનતા જાગી ગઈ છે. જનતાનો આત્મા જાગે છે કે હવે કમળને ભૂલવું પડશે. જો સારા રોડ રસ્તાઓ જોતા હોય, સારા શિક્ષણની સુવિધાઓ જોતી હોય, સારી આરોગ્યની સુવિધાઓ જોતી હોય તો આ વખતે આપણે આ કમળને ભૂલવું પડશે ને પડશે જ. ખેર તમે લોકો સમજદાર છો, પણ મારે એટલું કહેવું છે દેશના વડાપ્રધાનને કે અત્યાર સુધી તમને આ સ્વદેશી વસ્તુ યાદ ન આવી, હવે અચાનક કેમ યાદ આવી એનો પણ તમે કદાચ જો આવનાર સમયમાં સોશિયલ મીડિયાની અંદર આવવાના હોય તો અમને લોકોને જવાબ આપજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અચાનક નરેન્દ્રભાઈ મોદીને પોતાના ભારત દેશની વસ્તુ ખરીદવી એવો આગ્રહ કરવાની કેમ જરૂર પડી. વિદેશવાળા હવે મને એવું લાગે છે કે બહુ એટલું બધું માન સન્માન નહીં આપતા હોય. સાહેબનો ડંકો જે વિદેશમાં વાગતો હતો એ ડંકાની હવે ઘંટી બનતી જાય છે. પણ ખેર આવનારા દિવસોમાં જોઈએ, આના કરતા પણ નવા નવા હથકંડાઓ હજી તો ઘણા બધા આવશે. કારણ કે 2027ની ચૂંટણી જીતવાની છે ગુજરાતમાં. એટલા માટે નત નવા ખેલો કરશે, પણ જાગૃત જનતા જે થઈ છે એ આ લોકોથી બચીને રહેશે. બાકી એમના અંધભક્તો તો કોઈ પણ સંજોગે સુધરવાના નથી, અને જે કમળ ગળી ગયા છે એ તો ક્યારેય નથી સુધરવાના. ખેર વિડીયોમાં બસ આટલું જ. વિડીયોની જાણકારી મેં તમને આપી છે. હવે આના પર મંથન કરવું, વિચાર કરવો એ દરેક જાગૃત નાગરિકની જવાબદારી છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને દરેક જાગૃત નાગરિક સુધી પહોંચે અને પોતાની અંદરનો આત્મા જગાડે. ધન્યવાદ.